સવારમાં જોયું તો ડાઇનિંગ ટેબલ પર પડ્યા હતા પાપડ, જે બહુ મસ્ત બનાવ્યા હતા મેં અને મમ્મી. આશીષ અને મમ્મી બંને બેસી ગયા હતા નાસ્તો કરવા. હું પહોંચી ગઈ હતી ઝાડવાને પાણી પાવા માટે. ત્યાંથી પહોંચી ગઈ હતી ક્લાયન્ટના ઘરે. આજે હતી અમારે સવારમાં મંડપ મુહૂર્તની બ્રાઇડ, એટલે તેઓને 10 વાગે રેડી રહેવાનું હતું. તેમને ફટાફટ રેડી કરી દીધા હતા અને રિટર્ન આવી ગઈ હતી ઘરે આવીને જોયું તો મમ્મીએ પહેલાં મરચાંનું આથણું પણ બનાવી નાખ્યું હતું અને પછી તો બેસી ગઈ જમવા. અને ટેરેસ પર પાપડ મૂક્યા હતા તેને કડકડા થવા માટે. તેને લઈ અને નીચે આવી ગઈ હતી. નીચે આવી હતી એટલે આજે તો હતો અમારા ભાઈનો બર્થડે પણ હતો અને બાજુમાં વર્ણનો પણ હતો. એ ચોકલેટ ખાઈ અને પહોંચી ગઈ હતી ક્લાયન્ટના ઘરે અને તેને ગરબાનું રેડી કરી. અને તે કેવા લાગે છે તે મને જરૂરથી કોમેન્ટમાં કહેજો. ઘરે આવતા રસ્તામાંથી બધો જ પીઝાનો સામાન લેતી આવી હતી અને સાથે ભાભીને અને કાનુને પણ લેતી આવી હતી. ભાઈનો બર્થડે હતો એટલે અમે આજે ઘરે જ પીઝાની પાર્ટી કરી હતી. મસ્ત ઓવનમાં પીઝા બનાવ્યા હતા અને પછી અમે ખાધા હતા. અને મારી યુટ્યુબની ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો.